ગીતા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। ભાજપે લીડની જીદ છોડી 5 લાખની લીડ ભૂલાઈ, હવે માત્ર જંગી લીડ પર જ નિશાન। પુલ તૂટતા પંચકોશી પરિક્રમાનું અંતર 60 કિમી વધ્યું। વલસાડનો નારગોલ બીચ પ્રી વેડિંગ શૂટિંગ માટે પસંદગીનું સ્થળ બન્યું। એક વર્ષમાં 5700 પ્રી વેડિંગ શૂટિંગ નોંધાયા। GISF ડિવિઝન ઇન્ચાર્જ લાંચ લેતા ઝડપાયા। સિવિલ હોસ્પિટલમાં હોમગાર્ડ જવાનો પાસે શિફ્ટ મુજબ નોકરી ફાળવતા 1500 રૂપિયાની લાંચ માગી ACBએ ટ્રેપ ગોઠવી ધરપકડ કરી। ઇમિટેશનના ધંધાથી યુવાનનો ગળા ફાંસો ખાઈ આપઘાત। ગોળીબાર હનુમાનના પૂજ્ય મનમોહનદાસ બાપુનો 115 વર્ષની વયે દેહ વિલય। રામપુરાની અંબિકાનગર સોસાયટીમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા। ક્ષત્રિય કાડિયા રાજપૂત સમાજનું મહાસંમેલન સિત્સર ખાતેથી CR પાટીલે કહ્યું, ક્ષત્રિય કાડિયા રાજપૂત સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। સરસ્વતીના ભાટસણ પાસે ઇકો અને કાર વચ્ચે ટક્કર, 4 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા। ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, અમરેલી વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ રાજુલાના આહિર સમાજના યુવા અગ્રણી સહિત 25 લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા। ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી, અમરેલીમાં મતદારોને આકર્ષિત કરવા માટે રોકડ રકમ કે દારૂ અથવા અન્ય કોઈપણ ચીજવસ્તુઓની વિતરણ કરવું એ ગુનો બનશે। કોળી સમાજના યુવાનો દ્વારા અનોખો વિરોધ, કનુ દેસાઈએ કોળી સમાજ વિશે કરેલી બફાટના વિરોધમાં ગઢકાના યુવાનોએ માતાજીના મંદિર હવન કરી વિરોધ પ્રદર્શન કર્યું। મતદાન જાગૃતિ સંદેશ, શહેરમાં રેલવે સ્ટેશન, કાળવા ચોક સહિતના સ્થળોએ રંગોળી બનાવાઈ। ટ્રાવેલ્સ બસ છોડનાર શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો। આતંકવાદી નિજ્જરના હત્યારાઓનું લોરેન્સ બિસ્ટ્રોઈ કનેક્શન સામે આવ્યું। કેનેડિયન પોલીસે આરોપીની તસવીર શેર કરી। પૂર્વ મંત્રીએ પત્નીની હત્યા કરી, પહેલા લાતો ઘૂસા માર્યા, પછી દબાવ્યું ગળું। CCTVની 8 કલાક લાંબી ફૂટેજ વાયરલ। કેનેડામાં ભારતીય દાદા દાદી 3 મહિનાના પૌત્રનું અકસ્માતમાં મોત। શરાબ લૂંટી ભાગી રહેલા આરોપીનો પોલીસ પીછો કરતી હતી તે વખતે સર્જાઈ ઘટના। ભારતના ચંદ્રયાનની કોપી કરવા નીકળ્યું પાકિસ્તાન, ચીન સાથે લોન્ચ કર્યું મૂન મિશન। કેસર કેરીના રસિયા માટે ખુશીના સમાચાર, મબલખ આવક થતાં જૂનાગઢમાં કેસર કેરીના ભાવ ઘટ્યા। હજુ એકાદ મહિનો સિઝન રહેશે। કિંગ ખાને ફિલ્મોમાંથી લીધો બ્રેક, અમુક કારણોસર ઉઠાવ્યું મહત્વપૂર્ણ કદમ।